રાજકોટના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મેરવદર ગામે માલધારીના ઢોર માટેના સૂકા ઘાસચારામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગ લાગવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મેરવદર ગામે માલધારીના ઢોર માટેના સૂકા ઘાસચારામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટના અંગેની માલધારીને જાણ થતા માલધારી તેમજ ગ્રામજનો અને સરપંચ દોડી આવ્યા હતા. આગ લાગતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હોવાનું સામે આવ્યું છે. આ આગ લાગવાથી કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. મેરવદર ગામે આજે સાંજે 8:30 રાત્રિના 8:30 આસપાસ મેરવદરની સીમમાં આગ લાગતા વગાભાઈ માલધારીનો મને ફોન આવતા ઉપસરપંચ તથા ગામના જુવાનિયા છોકરાઓ અમે સીમમાં આવતા માલધારીની નીણ લગભગ 2 ઢગલા સળગી ગઈ છે. ભાઈ કેટલી નીણ હતી તમારી? 2 ઢગલા હતા. આગ કેના કારણે લાગી ખબર છે? હવે તો ઉપરથી હરકતું આવતું. એટલે પછી જીઈબીમાં ફોન કરાવીને 3 ફેઝ પાવર કરીને બધા સાથે મળીને ગ્રામજનો માલધારીઓ મળીને આગ કાબૂમાં લીધી છે અને વધારે નુકસાની ન થાય ને આજુબાજુ આગ પસરે નહીં એ માટે પૂરતા પ્રયત્ન કરીને અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.